દમણ મોન્સૂન ફેસ્ટિવલનો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે શાનદાર પ્રારંભ। નમોપત ખાતે ભારતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવતી ભવ્ય કલ્ચરલ પરેડ યોજાઈ। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે દમણ મોન્સૂન ફેસ્ટિવલ 2026નો સાંજથી અત્યંત શાનદાર શુભારંભ કરવામાં આવ્યો છે। નમોપત દેવકા ખાતે એક ભવ્ય કલ્ચરલ પરેડ યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારતની ભાતીગળ સંસ્કૃતિની અદ્ભુત ઝલક જોવા મળી હતી। આ કલ્ચરલ પરેડમાં વિવિધ રાજ્યોના કલાકારો પોતાની આગવી વેશભૂષા, સંગીત વાદ્યો, ધબકતા ઢોલ નગારા, આકર્ષક મહોરા, લાકડાના ઊંચા પગ પર ચાલતા બહુરૂપિયો, પંજાબી શસ્ત્રકલા અને પારંપરિક નૃત્ય સાથે જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભારે ઉત્સાહ, આનંદ અને ઉમંગથી છલકાઈ ગયું હતું। સ્થાનિકોની સાથે સાથે પ્રવાસીઓ માટે પણ આ એક અત્યંત મનમોહક ક્ષણ રહી હતી, કારણ કે આ મોન્સૂન ફેસ્ટિવલના સાક્ષી બનવા અને તેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। આગામી 30 ઓગસ્ટ સુધી ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલમાં દમણ નાઇટ માર્કેટ, લાઇટ હાઉસ બીચ અને દેવકા સી ફ્રન્ટ ખાતે આવનારા દિવસોમાં બોલિવૂડ લાઇવ કોન્સર્ટ, ફૂડ ફેસ્ટ અને કાર્ટૂન પાત્રો સાથે બાળકો માટેના વિવિધ મનોરંજક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે। આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલમાં બેબી ડોલ ફેમ સિંગર કનિકા કપૂર ખાસ આકર્ષણ જમાવશે। પ્રવાસીઓની સગવડતા અને સુરક્ષા માટે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર દમણને પ્રવાસીઓને આવકારવા માટે અત્યંત સુંદર અને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે। उनका सादर स्वागत और अभिवादन करते हैं। हमारे मुख्य अतिथि विशेष की गरिमामय जी से विनती करती हूँ कि वे माननीय राज्यपाल महोदया श्रीमती आनंद करने जा रहे हैं। जगति कलंचल प्रवाह
આ કલ્પનાઓ કરવી એ પણ મુશ્કેલ છે મિત્રો. અને કલ્પના કરીને એને સાકાર કરવાનું કામ એ પ્રફુલ્લભાઈ જેવી વ્યક્તિ જ કરી શકે મિત્રો. નિર્ણાયક શક્તિ છે કે મારે આ કરવું જ છે. અને જ્યારે વિકાસનું કામ આવે ત્યારે વાંધા વચકા તો ઘણા આવે, સંઘર્ષો ઘણા આવે, આંદોલનો થાય, ગાળો પણ પડે, બધું જ થાય. પણ પછી એનું પરિવર્તન થઈ જાય, આવક વધે, લોકો આવે, પ્રવાસન હજારો લાખો લોકો શોપિંગ કરે, સુંદર મજા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.